સુરતમાં શેર માર્કેટને ફોરેક્સ ટ્રેડિંગના નામે 46 લાખથી વધુની છેતરપિંડી આચરનાર ગેંગના મુખ્ય એકાઉન્ટ પ્રોવાઇડરને સાયબર ક્રાઇમ સેલે ઝડપી પડ્યો. સુરત શહેરમાં શેર માર્કેટને ફોરેક્સ ટ્રેડિંગના નામે રોકાણકારોને છેતરતી એક મોટી ગેંગ સક્રિય થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ટોળકીએ રોકાણકારોને ટૂંકા સમયમાં સારો નફો અપાવવાની લાલચ આપીને કુલ ₹46,16,000ની બાદબાર રકમની છેતરપિંડી આચરી હતી. ભોગ બનનાર નાગરિકોની ફરિયાદના આધારે સુરત શહેર સાયબર ક્રાઇમ સેલની ટીમે તાત્કાલિક ટેકનિકલ સર્વેલન્સ હાથ ધરી તપાસ શરૂ કરી હતી. સાયબર ક્રાઇમ સેલને આ તપાસ દરમિયાન એક મોટી સફળતા મળી છે, જેમાં છેતરપિંડી કરતી આ ગેંગના મુખ્ય એકાઉન્ટ પ્રોવાઇડરને ઝડપી પાડવામાં આવ્યું છે. ઝડપાયેલા આરોપી આ ગેંગ માટે ખોટા અને ડમી બેંક ખાતા ઉપલબ્ધ કરાવી નાણાંની હેરફેર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવતો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ખાતાઓનો ઉપયોગ કરીને લોકો પાસેથી પડાવેલા લાખો રૂપિયા અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવતા હતા. હાલમાં સાયબર ક્રાઇમ પોલીસે આરોપીની ધરપકડ કરી તેની પાસેથી ગુનામાં વપરાયેલા મોબાઈલ ફોન અને બેંક દસ્તાવેજો કબજે કર્યા છે. પોલીસે હવે આ ગેંગના અન્ય મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા અને છેતરપિંડીના નાણાં ક્યાં છુપાવવામાં આવ્યા છે તે દિશામાં સઘન પૂછપરછ કરી રહી છે.